એક યમનાષ્ટકના પાઠ, અને એ તો મને ભરોસો જ છે, જે નહોતા કરતા આ કથા પછી એક યમનાષ્ટક તો બધા કરવાના જ છે. અને બહેનોને બાજુમાં ખૂણી મારવી હોય તો છૂટ છે, જો બાજુમાં બેઠા હોય તો ગમે તેમ ના મારતા પાછા. મૂળ વાત એ છે, હવે નહીં તો ક્યારે 5 મિનિટથી, અને એને નાનું માની ના કરતા. આ યમનાષ્ટક છે, યમુનાજીનું નામ છે, જે પ્રભુને ગોલોકથી ખેંચીને તમારા ઘર સુધી લઈ આવે એવું આ એક બટન છે. આ દબાવશો ને તે ત્યાંથી દોડતો નીકળશે અને તમારા ઘરના મંદિરમાં આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય આ યમુના નામમાં છે. અને આ જ્યારે આ સામર્થ્યને સમજીને નામ લેશો ને તો એક યમનાષ્ટક પણ બહુ બધું કામ કરશે, ઘણું મોટું કામ કરશે. તમારી એક સાઈન એ 100 પાઉન્ડે કાઢી શકે, 1000 પાઉન્ડે કાઢી શકે, લાખ પાઉન્ડે કાઢી શકે, મિલિયન પાઉન્ડે. એવું હોય કે ના, મિલિયન માટે વધારે સાઇન કરવી પડે, લાખ માટે એનાથી ઓછી સાઇન, 1000 માટે, એવું હોય? એ જ સાઇન છે ને, એનાથી 100 નીકળે, 1000 ઉપડે, લાખે ઉપડે ને. એમ જ એક વાર યમુનાજીનું નામ છે, એનાથી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમગ્ર વૈભવ સાથે તમારા ઘરે આવી જશે. એક વાર લીધેલું નામ, એક વાર. નામની તાકાત, એક નામની તાકાત. વિચાર કરો, એમાં કઈ 100 વાર લખવું પડે 100 માટે? જરૂરી નથી. આ એક નામની તાકાત છે. વિચાર કરો, એક લૌકિક નામ આટલું સામર્થ્ય રાખતું હોય તો યમુનાજીનું એવું અલૌકિક નામ, એના સામર્થ્યની તો આપણે કલ્પના નથી કરી શકતા. તો બાત લૌકિક તજો શ્રી યમને પુષ્ટિ યમને ભજો ઓર લાલ ગિરધર તબ જબ હી મિલે હી. અને ત્યારે શ્રી ઠાકોરજી આવીને મળશે, જ્યારે અલૌકિક ભાવથી. અને ભગવદીય સંગ કરત બાત ઇનકી લહે ઓર સદા સાનિધ્ય રહે કેલીમય. અને ભગવદીઓ સાથે સંગ રહી અને બાત યમુનાજીની કરે. યમુનાજીના ગુણગાન તો કરે, પણ મહત્તા સંગની પણ છે. કોની આગળ, કોની સાથે તમે ભગવત નામ લઈ રહ્યા છો? કારણ કે જેનો સંગ કરશો એનો પ્રભાવ તમારા ભગવત નામમાં. એટલે તો ઘણીવાર સામૂહિક રૂપે ભજવા, સાથે મળીને પાઠ કરવા, આનું કારણ શું? એકલા એકલા કરી લઈએ તો ના ચાલે. કેમ આપણે સત્સંગ મંડળમાં જઈને, હવેલીમાં બેસીને, બધા વૈષ્ણવની સાથે બેસીને ભગવત નામ લેવા? કારણ કે આટલા વૈષ્ણવ બેઠા હોય, કોણ જાણે એમાં કોણ કેવો ભગવદી હોય કે જે અખંડ ભગવત નામ જપતો હોય, એવો ભાવવાળો હોય. એ 25-50 જણ બેઠા હોય, એમાંથી કોઈ એક ભગવદી હોય જે ખૂબ ભગવત નામ લેતો હોય, અને એ આપણી જોડે પાઠ કરી રહ્યો છે, અને એના પાઠના પ્રભાવથી સાક્ષાત યમુનાજી ખેંચાઈને ત્યાં પધારે. અને જ્યારે યમુનાજી પધારે ને ત્યારે એ એક પર કૃપા નથી કરતા, પછી તો આખા પરિકર પર કૃપા કરીને જાય છે. અને એટલા માટે આપણો ભાવ સાથે લેવાનો એ છે કે મારામાં તો યોગ્યતા નથી, પણ કોઈ ભગવદીની કાનીથી જો ઠાકોરજી કૃપા કરવા પધારશે ને તો એની કૃપાનો પ્રસાદ મને મળી જશે. કારણ કે તમને કોઈ પ્રસાદ આપવા આવ્યું હોય અને એક વ્યક્તિને આપવાનો હોય, પણ કોઈ આપવા આવ્યું તો પછી એકને ના આપે. જેટલા બેઠા હોય, ચલો તમે કણિકા લો, તમે કણિકા, બધાને વાંટે ને. એમ કૃપા કરવા યમુનાજી આવે તો એક પર ન કરે, બધાને વાંટતા જાય. એટલા માટે ભગવદીઓના સંગમાં જ્યારે ભગવત નામ લેવાય છે ત્યારે સંગના પ્રભાવથી પણ જીવ પર કૃપા થઈ શકે છે. આપણે એમ કહેવાય કે મોટું વૃક્ષ હોય એની નીચે નાનું છોડ ઉગે નહીં. એમ કહે કે મોટા વૃક્ષ નીચે નાનું છોડ ના ઉગે, પણ તમે વેલ બની જાઓ ને તો એ વૃક્ષ તમારે પોતાના માથા ઉપર ચડાવી લે. પોતાના વૃક્ષ છોડપણાનો અહંકાર છોડી અને દીનતાની વેલ બનીને વીંટળાઈ જાઓ તો એ માથે. એમ કોઈ મહાન ભગવદીની સામે આપણે તો તુચ્છ છીએ, કાંઈ નથી, પણ વેલ જેવી દીનતા આવીને ચરણ પકડી લો ને તો ભગવદીઓ આપણને માથે ચડાવી અને ઠાકોરજી કૃપાના અધિકારી બનાવી દે છે. તો ભગવદી સંગ એટલે શું? વેલને મળેલો વૃક્ષનો સંગ, કે જેના સંગથી એ વેલ બંધાતી નથી, બાંધતી નથી, ટેકો લઈને પોતાનો વિકાસ કરે છે. એમ આપણે ક્યાંય બંધાઈ નથી જવું, પણ એના આધારે આપણી ભક્તિનો વિકાસ થઈ જશે. એ જ તો સંગ છે. એકબીજાના ભાવના સંગથી પ્રભુની પ્રાપ્તિનો પ્રયાસ. તો સંગ ભગવદી કો રહે, ભગવદી સંગ કર બાત ઇનકી લહે, और सदा सानिध्य रहे केलीमयी.
અને એટલે શ્રી યમુનાજીનું સદાય સાનિધ્ય બન્યું રહે. ભગવદીઓના સાથે સંગ કરવાથી નંદદાસ જાપર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમુનાજી સર્વસ્વ જુદે. નંદદાસ કહે જાપર કૃપા શ્રી વલ્લભ કરે, જેના ઉપર શ્રી વલ્લભની કૃપા છે. અન્યોન્ય છે શ્રી વલ્લભ, શ્રીનાથજી અને શ્રી યમુનાજી એક જ તત્વના ભિન્ન કૃપામય રૂપો છે. એક કોઈ ગુરુ આચાર્ય રૂપે બિરાજે છે, કોઈ મા રૂપે બિરાજે છે, અને કોઈ આરાધ્ય અને સેવનીય રૂપે બિરાજે છે. રસો વૈ સહજ. 6 ગુણ ઠાકોરજીમાં, 6 ગુણ મહાપ્રભુજીમાં, 6 ગુણ યમુનાજીમાં. ત્રણેય ભગવાન છે. ભગવાન એટલે ભગ જેમાં હોય ભગવાન, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ને કહેવાય ભગ. અને ભગ જે ધારણ કરે ભગવાન. તો આ ત્રણેય માટે ચર્ચા આવી. પ્રભુમાં તો છે જ, મહાપ્રભુજીમાં પણ બતાવ્યા, જ્યાં સપ્તશ્લોકી નામનો ગ્રંથ ગુસાઈજીએ અને ષટગુણ બતાવ્યા. યમુનાજી માટે યમુનાષ્ટકમાં અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કરપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવે. આ શ્લોકમાં આચાર્યોએ ટીકા લખી તો એમાં 6 ગુણ યમુનાજીમાં છે એવું અર્થઘટન કર્યું. હમણાં વિસ્તારમાં નથી જતો. અનંત ગુણભૂષિત ઐશ્વર્ય, શિવ વિરંચ, મોટા મોટા દેવતાઓ ભજે તો કયું વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, યશ, ઘનાઘન એ યશ છે. કે જેમ વરસાદ વરસે એ નાળા કે સરોવર કે તળાવ ન જોઈએ તો બધા પર સરખું વરસે, આ તો એમનો યશ છે. એ રીતે 6 ગુણ બતાવ્યા આચાર્યો ટીકામાં. એટલે ત્રણેયમાં એ તત્વ બિરાજમાન છે એમ અર્થઘટન કર્યો. તો કહ્યું નંદદાસ જાપર શ્રી વલ્લભ કૃપા કરે. કારણ કે આ માર્ગમાં ફળ વલ્લભની કૃપા વગર મળતું નથી. પુષ્ટિ માર્ગ એ સ્વયંના પુરુષાર્થથી સિદ્ધ થનારો માર્ગ નથી, પણ વલ્લભની કૃપાથી પ્રાપ્ત થનારો માર્ગ છે. આ માર્ગમાં કૃપા દ્વારા પ્રાપ્તિ છે, સાધન દ્વારા. જે સાધન માર્ગ હોય ત્યાં પ્રયાસ અને પુરુષાર્થ કામ લાગે, પણ આ કૃપા માર્ગમાં તો કોઈના આશીર્વાદ કામ કરી જતા હોય છે. અને જ્યારે શ્રી વલ્લભના આશીર્વાદ મળે છે ત્યારે તમારા ઉપર 2 હાથ નહીં, ઠાકોરજીના 4 હાથ હોય છે, 2 પોતાના અને 2 યમુનાજીના. એટલે કે યુગલ સ્વરૂપના આશીર્વાદ મળે છે. આ ભાવ આપણે ત્યાં છે. તો કહત નંદદાસ જાપર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમને સર્વસ્વ દે. પોતાનું સર્વસ્વ આપે છે એમ કહી અને આગળના પદને ગાન કરતા હવે સુરદાસજીના પદો, 4 પદો સુરદાસજીના છે. આજે થોડી શીઘ્રતાથી દર્શન કરી રહ્યા છે. અને સુરદાસજી કહે નામ મહિમા એસી જુજાનો. યમુનાજીના નામનું શું મહાત્મ્ય છે સુરદાસજી કહે હું તમને બતાવું. કારણ કે મેં અનુભવ કર્યો છે, અને અનુભવ કર્યો છે એટલે હું ગાઈ રહ્યો છું. અને ગાન કરતા સુરદાસજી કહે નામ મહિમા એસી જુજાનો, નામ મહિમા એસી જુજાનો, મર્યાદાધિક કહે લૌકિક સુખ લે, પુષ્ટિ કો પુષ્ટિ પદ નિશ્ચય જુમાનો, નામ મહિમા એસી જુજાનો. स्वाति जल बूंद जब परत है जाही में, ताही में होत तैसो जुबानो, श्री यमुने कृपा सिंधु श्री यमुने कृपा सिंधु जान, स्वाति जल बहुमान, सूर गुण पूर कहानो बखानो, नाम महिमा ऐसी जुजानो, नाम महिमा ऐसी जुजानो.
મહિમા એસી જુ જાનો. આ નામની મહિમા કઈ રીતે જાણવી? નામ એ જ છે, લેનારો કેવો છે એના પર આધાર રાખે. મર્યાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ પથ નિશ્ચય જુમાનો. મર્યાદિક જીવ કેવલ લૌકિક કામનાથી શરણે આવ્યો હોય અને જે ઈચ્છશો એ મળશે. કૃપા કરનારા છે, સોનું બનાવનારા છે, પણ તલવાર હોય એ લોખંડની તલવારને પારસ મણીને અડાડો, સોનાની થઈ જાય પણ કાપવાનો સ્વભાવ ન જાય. તલવાર છે ને, જેની વૃત્તિ જેવી છે એવી જ વૃત્તિ, એને ઉત્તમ સાધન ઉત્તમ ફળ પ્રાપ્ત થયું, પણ ઘણીવાર મળેલા ઉત્તમ સાધનોને પામવામાં આપણા નબળા સ્વભાવો નડી જતા હોય છે. ઘણીવાર ઘણાને શ્રેષ્ઠતમ અનુકૂળતા મળે, કૃપા મળે, પણ પોતાનો જ સ્વભાવ નડી જાય. તો મર્યાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ પથ નિશ્ચય જુમાનો. પણ જેને પુષ્ટિ ભાવ હૃદયમાં ધારણ કર્યો છે, પ્રભુને માંગ્યા છે, એને પ્રભુ પ્રભુ જ આપવાના છે. જેણે ઉત્તમતાની અપેક્ષા રાખી છે ને, મોડું ભલે થાય પણ નબળું પસંદ ન કરી લેતા. ભલે મોડું થાય, ધૈર્ય રાખજો, પ્રતીક્ષા કરજો. ભગવાન ક્યારે નિરાશ નહીં થવા દે, પણ ઉતાવળમાં જો નબળું પકડી લીધું ને, અને પ્રભુ હંમેશા પ્રયાસ કરે આનાથી ચાલી જાય તો ચાલી જાય. પ્રભુ હંમેશા કોશિશ કરે. જેમ બાળકને માં સમજાવતી એટલે ચોકલેટ લે તો રડે જાય, ચોકલેટ ચાલ આ રમકડું રે, એ રડે જાય, આ ગાડી લે, ધીમે ધીમે વધારતા જાય, છેલ્લે જેમાં ફસાઈ જાય એટલે અટકી જાય, માનેથી આ ગયો, હવે મને ભૂલી જશે. એમ જ પ્રભુ પણ કોશિશ કરે, ચલ ધન લે, ચલ ઘર લે, ચલ પરિવાર લે. એને થાય કે જો આ જીવ ફસાઈ જાય, પ્રભુ અનેકવાર પ્રયાસ કરે લૌકિક આપીને અલૌકિક ભૂલવવાનો, કારણ કે પ્રભુને આધીન થવું પડે. પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, મળેલા સુખને એને સેવામાં પરિવર્તિત કરતા આવડે છે. પ્રભુ કહે તને એવું ઘર આપીશ કે ઘરમાં એવો આસક્ત થઈ જઈશ કે મને ભૂલી જ જઈશ, તો વૈષ્ણવ એમ કે આપ ભલે એવું ઘર આપજો, હું એ ઘરમાં જ આપની સેવા પધરાવી લઈશ, એટલે મારું ઘર જ મંદિર બની જશે. એટલે હું લૌકિકમાં આસક્ત. અચ્છા તો તને ધન આપીશ તો તું ફસાઈ જઈશ, ધન આપશો ને તો હું આવી કથાઓ કરાવીશ એટલે આપનું જ ચિંતન ચાલ્યા કરે તો હું ફસાઈશ નહીં. અચ્છા તો તને પરિવાર એવો આપીશ કે તું ફસાઈ જઈશ. વૈષ્ણવ કે હું બધાને બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, મને ઘરમાં જ સત્સંગ મળી જશે. તમે ભલે લૌકિકમાં ફસાવવાની કોશિશ કરો, હું લૌકિકને અલૌકિક બનાવી એને જ મારા ઉદ્ધારના કારણ બનાવી લઈશ. એટલે અલૌકિક ગોતવા જવાની જરૂર નથી, મળેલા લૌકિકને અલૌકિક દ્રષ્ટિએ જોવાની જરૂર છે. કોઈ વસ્તુમાં લૌકિકનો સિક્કો થોડી છે, આપનો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. એટલે ક્યાંક કોઈ અલૌકિક પદાર્થોને શોધવા ગોતવા ના નીકળો, તમારા જ લૌકિક પદાર્થોને તમારે અલૌકિક કરવાના છે, પ્રભુ પરક કરીને. અહીંયા કહ્યું શ્રી યમને, એટલે કહ્યું સ્વાતિ જલ બિંદુ જબ પરત હે જાહી મેં તાહી મેં હોત તેસો જુવાનો. એમ કહેવાય સ્વાતિ બિંદુ નક્ષત્રમાં જે બિંદુ હોય ને, એ જેમાં પડે એના જેવું રૂપ લઈ લે. એ છીપમાં પડે તો મોતી બની જાય, એ કેળમાં જાય તો કપૂર બની જાય, એ કાલીય ના જે સર્પ હોય એના મુખમાં જો જાય તો સર એ વિષ બની જાય. જેમાં એ બિંદુ પડે, બિંદુ એ જ છે સ્વાતિ નક્ષત્રનું બિંદુ, પણ જેવા પાત્રમાં જાય છે એવો આકાર ધારણ કરી, તેસોજુ વાનો એવું વર્ણ, એવું વપુ ધારણ કરી લે છે. એમ જ યમુનાજીનું નામ પણ સ્વાતિ બિંદુ છે. તમારા મનમાં જેવો ઘાટ હશે, જેવી ઈચ્છા હશે, એ નામ તમને એ આપશે. પણ મહાન પાસે તુચ્છ મેળવવાની આકાંક્ષા ન રાખતા. યમુનાજીનું નામ કોઈ લૌકિક મેળવવા, એ લૌકિક આપે છે, એનો પ્રભાવ છે, એ તો બધું સિદ્ધ કરે. વૈષ્ણવનું લૌકિક અલૌકિક બધું સિદ્ધ કરે, પણ એવું અલૌકિક ઈચ્છશો તો લૌકિક સહજમાં થઈ જશે. અહીંયા કહ્યું કે જે રીતે લેશો, જે રીતે એને સ્વીકારશો એવું રૂપ બનીને સામે આવશે. શ્રી યમને કૃપા સિંધુ જાની, સ્વાતિ જલ બહુ માની, और सूर गुणपुर કહાનો બરની બખાનો. કહ્યું કે શ્રી યમુનાજી કૃપા સિંધુ છે, અને આ સ્વાતિ બિંદુ જાની, બહુ જા માની, સ્વાતિ બિંદુ જેવું છે, જેમાં મૂકશો ને એવું રૂપ ધારણ કરી લેશે. એમ કહેતા સુરદાસજી 22મા પદમાં ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. भक्त को सुगम श्री यमुने अगम ओरे, भक्त को
सुगम श्री यमुने अगम औरे। प्रातहि नाथ अघजात ताके सक यमहू रात ताई हाथ जोरे। भक्त को सुगम श्री यमुने अगम औरे। अनुभवी बिना अनुभव कहा जाने, जाको पिया नहीं चित छोरे। प्रेम के सिंधु को मरम जान्यो नहीं, सूर कहे का भयो देह बोरे। भक्त को सुगम श्री यमुने अगम और। ભક્ત કો સુગમ યમને અગમ ઓરે. યમુનાજીની સરળતાનું શ્રવણ કરી એના ગુણગાન સાંભળી તમે એમ ન માની લેતા કે યમુનાજી એટલા સરળ છે ગમે તે ગાય એને મળી જાય. સરળ છે, સસ્તા નથી. સહજ છે, સસ્તા નથી. યમને કહ્યું ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. એ તો ભક્તોને સુગમ છે. આ જે કાંઈ પણ ચર્ચા થઈ રહી છે સરળતાની, સહજતાની, યમુનાજી એવા છે જે ભક્તોને સુગમ છે પણ બીજા માટે તો અગમ છે. એનો પાર ન પામી શકાય એવા છે. પણ જેણે પ્રભુને પોતાની શરણાગતિ સિદ્ધ કરી છે એના માટે યમુનાજી બહુ સહજ છે. શ્રી યમને સુગમ અગમ ઓરે, બીજા માટે બહુ દુર્લભ છે. એવા શ્રી યમુનાજીનું મહાત્મ્ય સુરદાસજી અહીંયા ખૂબ સુંદર રીતે વર્ણન કરે છે. સમભાવ છે. સીધા આપણે જઈએ 41મા પદ તરફ અને 41 પદનું સાથે મળી ગાન કરી, રસદર્શન કરી અને એના સર્વોચ્ચતા તરફ આપણે પ્રયાણ કરીએ. 40 પદ બાદ 41મું પદ માનો માળા ફેરવતા હોય અને એનું સુમેરું આવે એમ આ સુમેરુ રૂપ પદ અને શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. शरण प्रतिपाल सब गाएं। गोपाल रतिवर्धनी, शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी, देत पति पंथ पिय कंथ सन्मुख करत, अतुल करुणामयी नाथ अंगधिनी, शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी। दीन जन जान रस पुंज कुंजेश्वरी, रमत रस रास पिय संग निश शरदनी, भक्तिदायक सकल भव सिंधु तारिणी, करत विद्वंश जन अखिल अघमर्दिनी, शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी। रहत नंद सुनु तट निकट निश दिन सदा, गोप गोपी रमत मध्य रस कंदनी, कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के, कृष्ण लीलामयी कृष्ण सुख कंदनी, शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी। पद्मजा पाए तुव संग ही मुररिपु, सकल सामर्थ्यमय पाप की खंडिनी, कृपारस पूर वैकुंठी पद की सिरी, जगत विख्यात शिव शेष शिरमंडिनी, शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी।
पर्यो पद कमल तर और सब छाड़ के देख द्रग कर दया हास्य मुख मंदनी उभय करे जोर कृष्णदास विनती करे उभय करे जोर उभय करे जोर कृष्णदास विनती करे करो अब कृपा करो अब कृपा करो अब कृपा कलिंद गिरि नंदिनी शरण प्रतिपाल गोपाल रति वर्धिनी शरण प्रतिपाल शरण प्रतिपाल शरण प्रतिपाल गोपाल रति वर्धिनी शरण प्रतिपाल गोपाल रति वर्धिनी